નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો જાગૃત હોય તો લોકોને અનેક સુવિધાઓ અને સગવડતા મળી રહી છે। આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઇંગોરાળા ભાડ ગામનું છે। ઇંગોરાળા ભાડથી વેરાવળ વીડી તરફનો રોડ છેલ્લા કેટલાક સમયથી અતિશય બિસ્માર હાલતમાં હોય, પરંતુ અવારનવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ જાણે કે લોકોના આ મૂળભૂત પ્રશ્ન અંગે મૌન સેવી રહ્યા છે અને દુર્લક્ષ સેવી રહ્યા છે। તે ખરેખર લોકશાહી માટે એક કરુણ અને દુઃખદાયક ઘટના કહી શકાય। પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઇંગોરાળા ભાડ ગામથી વેરાવળ વીડી તરફ જતો રોડ 5 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ। તે સમય દરમિયાન પણ કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની ભ્રષ્ટ નીતિઓને કારણે જે નિયમો મુજબ રોડ રસ્તો બનવો જોઈએ તે રોડ રસ્તો બની શકેલ નથી અને તેના ફળ સ્વરૂપ અને પરિણામ સ્વરૂપ આ રોડ રસ્તો ખૂબ જ ટૂંકા ગાળાની અંદર તૂટી ગયેલ। ત્યારબાદ અવારનવાર આ વિસ્તારના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ્યજનોએ અવારનવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં જાણે કે આ લોકો આ સ્થાનિક લોકોની અને ગ્રામજનોની મશ્કરી કરતા હોય તે રીતે અવારનવાર વાયદાઓ આપી રહ્યા છે અને આપે છે। પરંતુ ગુજરાત રાજ્યની ભાજપની સરકાર અવારનવાર વિકાસના વાયદાઓ કરી રહી છે અને લોકોને અને સામાન્ય લોકોને સુખ સુવિધા અને રોડ રસ્તા પાણીની વ્યવસ્થા મળી રહે તે અંગેના વાયદાઓ અવારનવાર આપણે થતા જોવા મળે છે। પરંતુ આ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઇંગોરાળા ભાડની આ વાસ્તવિકતા એ સિદ્ધ કરી રહી છે કે વિકાસના વાદા કેટલા પોકળ અને કેટલા ખોટા છે। ત્યારે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હવે આ પ્રશ્ને કોઈ યોગ્ય ઉકેલ લાવી શકેલ નથી। તે ખરેખર આ લોકશાહી માટે એક કરુણ ઘટના કહી શકાય, કારણ કે ઇંગોરાળા ભાડ ગામ તે ભાવનગર જિલ્લાની હદમાં આવતું ગામ છે અને તે અમરેલી જિલ્લામાં આવે છે। પરંતુ આ બંને જિલ્લાની હદની વચ્ચે આ વિસ્તારના લોકો ખો રમી રહ્યા હોય તેની સાથે પ્રતિનિધિઓ તેમ કહી રહ્યા છે। પરંતુ આ લોકશાહીની ખરેખર કરુણતા કહી શકાય કે આટલા આઝાદીનો વર્ષ થતાં લોકોને રોડ રસ્તાના પ્રશ્ને પણ હવે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોતવા જવા પડે છે, પરંતુ તેનો કોઈ યોગ્ય ઉકેલ લાવી શકેલ નથી। તો ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખરેખર લોકોને આ રોડ રસ્તાની સુવિધાઓ જો આપી શકતા ન હોય તો ખરેખર તે તેમના માટે શરમજનક બાબત કહી શકાય। પરંતુ લોકશાહીમાં લોકો મહાન હોય છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓ નહીં। તે વાત કદાચ આ ચૂંટાયેલા અને અધિકારીઓ ભૂલી ગયા છે, પરંતુ હવે આ વિસ્તારના લોકોની અને આજુબાજુ વિસ્તારના લોકોની પોતાની ધીરજની હવે હદ આવી ચૂકી હોય ત્યારે હવે આ રોડ રસ્તાનો પ્રશ્ન જો આગામી દિવસોની અંદર ટૂંક સમયમાં નહીં ઉકેલાય તો આ વિસ્તારના લોકો એક ખૂબ જ એક મોટું જન આંદોલન કરશે। તે પણ એક હવે સનાતન સત્ય છે। પરંતુ આંદોલનથી જ લોકોના કામ થાય તો લોકશાહીનો શું અર્થ, તેવો પણ સવાલ હવે આમ જનતામાંથી ઉઠી રહ્યો છે। ત્યારે રાજાશાહી વખતે પણ લોકોના પ્રશ્નો ત્વરિતતાથી અને ઝડપથી ઉકેલવામાં આવતા હતા, પરંતુ લોકોની આ લોકશાહીની અંદર લોકોને પોતાના આવા નાના પ્રશ્ને પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણે કે દીવો લઈને ગોતવા જવા પડે એમ હોય તે રીતે ગોતવા જવા પડે છે। પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જાણે કે વાયદા બજાર ચલાવતા હોય તે રીતે આવા અવારનવાર વાયદાઓ કહે છે કે થઈ જશે, થશે, થઈ રહ્યું છે। ત્યારે આ વાયદા બજાર હવે બંધ થવી જોઈએ તેવું લોકો પણ આક્રોશમય રીતે આ વિસ્તારના કહી રહ્યા છે। ત્યારે શું હવે આ વિસ્તારના લોકો પોતાના આ મૂળભૂત અધિકારી પ્રશ્ન માટે હવે એક મોટું જન આંદોલન કરે તો ખરેખર એ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે અને લોકશાહી માટે શરમજનક કહી શકાય। ત્યારે જોવું રહ્યું કે હવે ઇંગોરાળા ભાડથી આ વીરડી તરફ વેળાવદર તરફ જતો આ રોડ રસ્તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે જાગૃત થાય છે કે પછી આ ના પ્રશ્ને પણ આ વિસ્તારના લોકો આંદોલનનો માર્ગ અપનાવશે। પરંતુ અમરેલી જિલ્લામાં ભાજપના વિકાસની વાસ્તવિકતા અને સચ્ચાઈ ક્યાંક આ જ છે, તે સનાતન સત્ય છે। આ જ છે વિકાસના દાવાની સાચી હકીકત। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।